નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક ફંક્શન ભણવાના છીએ જેનું નામ છે રિપોર્ટિંગ. જો રિયલમાં તો આ એક ફંક્શન નથી, આપણે ઇંગ્લિશ ગ્રામરનો એક ટોપિક છે, પરંતુ ઘણી વખત ફંક્શનના અંદર આવો પ્રશ્ન પૂછાય છે. તમને ફંક્શનનો પ્રશ્ન પૂછે અને કૌંસમાં તમને આમ રિપોર્ટિંગ આવું લખી દે, તો પછી આપણે કયું ફંક્શન સમજવું, બરાબર, એ આપણે આજે જોઈએ. તો આજે રિપોર્ટિંગ છે એ જ છે આપણું ઇનડાયરેક્ટ નરેશન. કયું છે? ઇનડાયરેક્ટ નરેશન. ઇનડાયરેક્ટ નરેશન એટલે શું સાહેબ? તો કે ઇનડાયરેક્ટ નરેશન એટલે ઇનડાયરેક્ટ સ્પીચ. નરેશન જે ટોપિક છે એના અંદર ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ બે સ્પીચ આવે છે. તો આપણે જે ઇનડાયરેક્ટ છે, ઇનડાયરેક્ટ સ્પીચના જે વાક્યો છે એ આપણે આ રિપોર્ટિંગના અંદર આવશે. એટલે કે જ્યારે પણ રિપોર્ટિંગ ફંક્શન પૂછાય અથવા તો તમને ઇનડાયરેક્ટ નરેશન આમ લખેલું હોય અથવા તો તમને ઇનડાયરેક્ટ સ્પીચ આમ લખેલું હોય, તો આપણે ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય હોવું જોઈએ. તો જનરલી આપણે જોઈએ છીએ કે ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવા વાક્યો આવે? તો કે એવા વાક્યો જે ઓલરેડી ભૂતકાળમાં છે, બરાબર, ભૂતકાળમાં થઈ જવાના છે, એનો કાળ ભૂતકાળ હોવો જોઈએ, ઇનડાયરેક્ટ સ્પીચમાં હોવા જોઈએ, બરાબર. બીજી વસ્તુ શું છે? તો કે જ્યારે કોઈ ઘટના અથવા તો આપણે કહીએ બનાવ કે પ્રસંગ, એની આપણે જાણકારી અથવા તો માહિતી દર્શાવવી હોય ત્યારે આપણે આવો રિપોર્ટિંગ કે ઇનડાયરેક્ટ સ્પીચની વાત કરીએ છીએ. સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો રિપોર્ટ રાઇટિંગ, અહેવાલ, કે કોઈ ઘટના બની ગઈ છે અને એ ઘટના વિશેની આપણે માહિતી બતાવી છે, ત્યારે આપણે શું કરીએ છીએ? ઇનડાયરેક્ટ સ્પીચનો ઉપયોગ કરીએ છીએ, જેને આપણે રિપોર્ટિંગ કહીએ છીએ. ખ્યાલ આવી ગયો? રિપોર્ટિંગ એટલે શું? તો કે સાહેબ રિપોર્ટિંગ એટલે ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય હોવું જોઈએ. તો જે ફંક્શનમાં ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય તમને જોવા મળે ત્યારે આપણે એ ફંક્શનને કયું નામ આપીશું? રિપોર્ટિંગ. ક્લિયર? ચલો હવે આગળ આપણે જોઈ લઈએ કે જ્યારે પણ ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય આવે તો પછી સાહેબ કેવા કીવર્ડ્સ આપણે જોવાના થાય, કેવા શબ્દો જોવાના થાય? તો જો સામાન્ય છે કે જે આપણે અલગ અલગ પ્રકારના વાક્યો પૂછાય છે એના અંદર, જેમ કે એના કીવર્ડ્સ છે. સેડ આપણને વાક્યમાં જોવા મળે, અથવા તો વાક્યમાં આપણને ટોલ્ડ જોવા મળે, વિધાન વાક્ય હોય તો. અને ટોલ્ડ હોય તો એ વાક્યનું કંજક્શન એટલે કે એને ધેટ દ્વારા જોડેલું હોય, બરાબર. આ વિધાન વાક્ય હોય ત્યારે આ જોવા મળે, કયું? સેડ અથવા ટોલ્ડ અથવા તો ધેટ, એના અંદર ભેગું શબ્દ આપેલો હોય. પ્રશ્ન વાક્ય હોય, પ્રશ્ન વાક્ય હોય તો આપણને આસ્ક્ડ જોવા મળે, બરાબર. આસ્ક્ડ હશે તો પછી ઇફ અથવા વેધર, એનાથી તમે વાક્યને જોઈન્ટ કર્યું હશે, કંજક્શન છે એ. અથવા તો WH થી હોય તો WH હોય, જેમ કે હુ, વોટ, વાય, વેન, વેર, આ બધા શબ્દો અહીંયા જોવા મળશે, બરાબર. પ્રશ્ન વાક્ય ના હોય અને આજ્ઞાર્થ વાક્ય હોય. કયું વાક્ય? આજ્ઞાર્થ વાક્ય. તો આજ્ઞાર્થ વાક્યમાં શું હશે? તો કે સાહેબ સજેસ્ટેડ, રિક્વેસ્ટેડ, બરાબર, એ બધા શબ્દો એના અંદર જોવા મળશે. અને એને આપણે ટુ થી જોઈન કરશું, જેવી રીતે અહીંયા ધેટ થી જોઈન કર્યું. ટુ ના હોય, નેગેટિવ હોય તો નોટ ટુ થી જોઈન કરશું. ક્લિયર? એના પછી એક્સક્લેમ એટલે કે ઉદ્ગાર વાક્ય. ઉદ્ગાર વાક્ય જો આપણને જોવા મળે તો પછી એક્સક્લેમ્ડ વિથ લખેલું હશે, એક્સક્લેમ્ડ વિથ પ્રેઇઝ, એક્સક્લેમ્ડ વિથ સોરો, એક્સક્લેમ્ડ વિથ ઘણા બધા શબ્દો છે અલગ અલગ આપણને જોવા મળશે. અને વાક્યને જોઈન કરવામાં આવેલો છે ધેટ થી. પછી એના સિવાય જેટલા પણ બીજા ઇનડાયરેક્ટ સેન્ટેન્સીસ છે, લેટ થી વાક્ય બને, બરાબર, એ બધા જ વાક્યો આપણે કીવર્ડ્સ તરીકે લઈશું. કોના અંદર? તો કે આવા શબ્દો આપણને જોવા મળે, આમાંથી આપણને કોઈ પણ શબ્દો જોવા મળે, ચાહે વિધાન વાક્ય હોય, ચાહે પ્રશ્ન વાક્ય હોય, ચાહે આજ્ઞાર્થ વાક્ય હોય, ચાહે ઉદ્ગાર વાક્ય હોય, કોઈ પણ વાક્ય હોય, એ વાક્ય ઇનડાયરેક્ટ સ્પીચનું હોય તો આપણું ફંક્શન રિપોર્ટિંગનું થશે. કયું ફંક્શન થશે? રિપોર્ટિંગ. ક્લિયર? આ કીવર્ડ્સ યાદ રાખવાના છે. ચાલો જોઈએ વાક્યો કેવી રીતે આપણે કીવર્ડ્સનો ઉપયોગ કરી શકીએ. તો કે આપણે એના એક્ઝામ્પલ્સ જોઈ લઈએ. જો એક્ઝામ્પલ્સમાં સૌથી પહેલું છે, ધ ટીચર ટોલ્ડ અસ that Prakash had got the prize. The teacher told us that the Prakash had got the prize. તો આપણે જોઈએ અહીંયા કે શું કહેવા માંગે છે વાક્ય. જો વાક્યના અંદર આપણને શું જોવા મળ્યું? ટોલ્ડ. પછી ટોલ્ડ આવ્યું તો શું થઈ ગયું? ધેટ. કારણ કે આ કયું વાક્ય છે? વિધાન વાક્ય છે, એટલે આવું આવશે. તો કે પ્રકાશે અમને કહ્યું, શું કહ્યું? કે પ્રકાશ હેડ ગોટ, સોરી, ધ ટીચરે અમને કહ્યું, શું કહ્યું? કે પ્રકાશ હેડ ગોટ ધ પ્રાઇઝ, પ્રકાશને પ્રાઇઝ મળી ગયું છે, ઇનામ મળ્યું છે.
સચિન મળી ગયું હતું બરાબર, તો હેડ છે એટલે સચિન સેડ, જો મેં તમને કીધું સેડ આવે તો ધેટ આવશે, તો સચિન સેડ ધેટ હી લવ્ડ ક્રિકેટ, તમે જો પાસ્ટ ટેન્સ છે, તો આ બધા કીવર્ડ્સ છે, આ બધા શું છે કીવર્ડ્સ. ધ સ્ટ્રેન્જર આસ્ક્ડ, પ્રશ્ન વાક્ય હોય તો આસ્ક આવે ને પછી ઇફ વેધર તો WH આવે, તો સ્ટ્રેન્જર આસ્ક્ડ મી ઇફ આઈ કુડ હેલ્પ. પછી તમે જો મીના રિક્વેસ્ટેડ, આજ્ઞાત વાક્ય તો રિક્વેસ્ટેડ આવે તો ટુ અથવા નોટ ટુ થી જોઈન કરવાનું થાય, તો મીના રિક્વેસ્ટેડ ટીના ટુ શો હર ન્યૂ ડ્રેસ. પછી જો ભરત એક્સક્લેમ્ડ વિથ જોય, તો પછી ધેટ થી જોઈન કરવાનું થાય. ઉદ્ગાર વાક્ય, કઈ વાક્ય છે ઉદ્ગાર, ધેટ દે હેડ વન ધ મેચ, તો તમે જોયું કે ટોલ્ડ તો ધેટ આવે, સેડ તો ધેટ આવે, આસ્ક્ડ હોય તો ઇફ, વેધર અથવા WH ક્વેશ્ચન, રિક્વેસ્ટેડ હોય તો ટુ અથવા તો નોટ ટુ, એક્સક્લેમ્ડ વિથ જોય હોય તો ધેટ. તો આ કીવર્ડ્સ આપણને જોવા મળે. કીવર્ડ્સ ના યાદ રહે તો સરળ ભાષામાં યાદ રાખવાનું કે ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય હોવું જોઈએ. જે પણ ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય હશે એ આપણું રિપોર્ટિંગ ફંક્શનનું વાક્ય હશે. ક્લિયર છે? કોઈ ડાઉટ છે હવે? નથી? તો આ હતું આપણું ફંક્શન. ઓકે, તમને સમજાઈ ગયું હશે, અને ના સમજાય તો એક વખત રિપીટેશન મોડ ઉપર આપણને એને જોવું. બધા જ ફંક્શનો મેં મારી પ્લેલિસ્ટના અંદર મૂકી દીધા છે. ક્લાસ 11, 12 ગ્રામર આવું લખેલી છે પ્લેલિસ્ટ, એના અંદર બધા જ ફંક્શનો આપેલા છે. ઓકે, એક વખત જોઈ લેજો અને તમારા મિત્રો સુધી પણ શેર કરજો. ધન્યવાદ.